આજે તો શરીરમાંથી 5 લીટર લોહી કાઢીને પી નાખી 10 વાળી ફ્રૂટી। તો રામ રામ મિત્રો, તો આજે આપણે જવાનું તો આપણા શરીરમાં લોહી સટકા ભરે છે તો લોહી કાઢવા। તો હું અને મારો ભાઈબંધ બી નીકળી ગયા છીએ લોહી કાઢવા માટે, અને આપણે આવી ગયા બીજી ચોટીલા માં ચામુંડા માને પગે લાગી લીધું, કાંઈ થાય નહીં, લોહી કાઢી નાખવું બધું યાદ। અને આ જગ્યાએ આપણે લોહી ડોનેટ કરવાનું છે, જે કોઈ મિત્રોને દેવું હોય તે વ્યાવજો। પછી જો આ લોકોને બધાને એમ પર લોહી ડોનેટ થાય છે, કરી રહ્યા છે, લોહી કાઢે છે। આપણો વારો હજી આવ્યો ને આપણે હવે રજીસ્ટ્રેશન કરવા જઈએ છીએ, પણ વારો હજી હતો નહીં આપણે। પછી મેં બેસી ગયા ખુરશીમાં, પછી બેઠા બેઠા જોતા હતા બધાને આ પૂરા હું દબ્બેસ કાંઈ ખબર દેતી નહીં, ઓ મી લાગી ગયું। અને પછી આવી ગયો આપણો વારો, રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું અને 5 લીટરની 5 કોથળીઓ લઈને વહી ગયો, કારણ કે હરામનું જરીક જાજુ ખવાઈ ગયું ને તો લોહી તો ખાલી કરવું પડશે ને, મારું સટકા બહુ કરે છે। यही नहीं, अभी और सुनिए। હા ને પછી બાપના પટ્ટા બાંધ્યા, એટલા ટાઈટ બાંધ્યા રઘુ બધી બહાર નીકળવા મળી, મને લાગી બીકો હરકાઈ હવે। અને હો નહીં ને આ તો મોટો હોયો ડૂબાને, આ હરામનું એટલું બધું આ નડતું વિશે માજ્યું, કેટલી હોયો ભોંકાઈ દીધો ના લોહી માજ્યું એક નીકળે સટપટે હે કાંઈ। હરામનું ખાવાનું આજથી બંધ કરી દેવું સૌ। कैसा लगा मेरा मजाक? અને હું એકલો નતો કાંઈ, મારો ભાઈબંધ હારે જતો હરામનું ખાવામાં, મારા કરતા 30 જાજુ ખાઈ જતો હતો। અને આ જો લોહીની ભરી નાખ્યું ઠેલ્યું 5 તો હજે તો મોટા થઈ ગયા, હવે આ આરામનું નીકળ્યું છે, હવે કાંક શાંતિનું જીવન જીવાય તો હાશ। મિત્રો, લોહી ડોનેટ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે હૃદયના રોગ મિત થતા શરીરમાં તંદુરસ્તી રહેશે અને ઉર્જા અને તંદુરસ્તી રહેશે। અને પછી આપણે 10 વાળી ફ્રૂટીની બોટલ 10 પી ગયા, પણ તોય મને પીવું એમ થતું, પણ પછી ડૉક્ટરોએ ના પાડી દીધી કે તારે કેટલી પીવી છે ફૂટિયા જેવા। પછી આપણે ત્યાંથી ફૂટી પીવાનું બંધ રાખ્યું। હા તું પી લેજે, બાકી રહી ગયો તો તારે કેટલામી પીવી છે? 17મી તો પીવે, કાંઈ ભાડું છે ભાડું જ નથી। તમે એનું સન્માન નહીં આનું સન્માન કરો, 17 ફ્રૂટીની બોટલ પી ગયો હે। પછી આપણે લોહી જે હતું એ બધું કાઢી નાખ્યું અને નીકળી ગયા પછી ઘર બાજુ, બહુ જાજુ બોલાય એવું નથી। અને આ ભાઈ આપણને ફૂલ સપોર્ટ કર્યો હોય તેનો ધન્યવાદ। અને મળવી હવે નવા મિની વ્લોગમાં, બહુ હવે ઠકાઈ લોહી કાઢી।